નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચુક્યા છે ઠાકરસિંહભાઈ રબારીજી. ઠાકરસિંહભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી ઠાકરસિંહભાઈ, હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો કિંજલ રબારી જેઓ ચૌધરી સમાજમાં તેમને લગ્ન કર્યા, ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. હવે જે બીજી બાજુ વાત કરવામાં આવે તો પાટીદાર સમાજની દીકરી જે છે તે રબારી સમાજમાં પરણી છે અને તેને લઈને વરુણ પટેલ જે પાટીદાર સમાજના આગેવાન છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે એ દીકરીને પરત લાવવામાં આવે. શું પ્રયત્નો હશે આપના? દરેકે દીકરી જાય ત્યારે મા બાપ અને સમાજ ચિંતિત હોય છે, એટલે દીકરીને હું તમને કહું, અભિનંદન આપીશ અમારી રાધનપુરની ટીમ, જે લલિતભાઈ થી મળી તમામ યુવાનો અને હાઈકોર્ટના વકીલે જેને લગ્ન કરાયા હતા જી કે અમે કોઈ બળજબરી નહીં, પરંતુ અમારા સમાજના યુવાનોએ અને વકીલશ્રીને કીધું, વકીલશ્રી કેવા સમય તો એ વકીલે પણ દીકરીને સમજાવી અને દીકરી સમજીને આવી છે. જી પરંતુ વરુણ પટેલ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે તેના માતા પિતા જે છે તે કોઈના કોઈ રીતે નાખુશ છે આ મુદ્દે. વરુણ પટેલની લાગણીઓ સાથે ઠાકરસિંહ રબારીની લાગણી હોય, કોઈ પણ સમાજની બેન દીકરી હોય, તલિયા ભાઈ તરીકે એ બેનને પરત લાવવા માટેના તમામ પ્રયત્નો ઠાકરસિંહ રબારી કરશે. જી, કારણ કે જે સમય દરમિયાન કિંજલબેન જે ચૌધરી સમાજમાં તેમને લગ્ન કર્યા હતા તો તે સમય દરમિયાન તમે જણાવ્યું હતું કે જ્યારે કોઈ અન્ય સમાજની દીકરી અમારા સમાજમાં આવશે તો ચોક્કસથી તેને તાત્કાલિક ધોરણે પરત આપી દેવામાં આવશે. હા, 100%. કાલે વરુણ પટેલનો મને ફોન આવ્યો હતો અને વરુણભાઈને મેં એક વાત પણ કરી હતી. વરુણભાઈ ચિંતિત હતા કે ઠાકરસિંહભાઈ એમાં રસ્તો નીકાળવો છે, તો મેં કીધું હતું હું ને વરુણભાઈ ભેગા મળીને પાટીદાર સમાજની દીકરીને ન્યાય મળે છે. તો એ વરુણભાઈ ને દિનેશભાઈ બધાને હું ભેગા મળી અને દીકરીના મા બાપને ન્યાય મળે એના માટે ચોક્કસ પરિણામ લાવીને પાટીદાર સમાજનું માન સન્માન જળવાય એ જવાબદારી પાટીદાર સમાજના આગેવાનો છે. એટલી વિશેષ જવાબદારી મારા સમાજનો દીકરો છે તો મારી પણ છે. જી, કેટલો સમય લાગશે ઠાકરસિંહભાઈ દીકરીને પરત આપતા? સમજાવટ. મારા ઉપર ધરણીધર ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ છે, પરિણામ જલ્દી આવી જશે. જી ઠાકરસિંહભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.